ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્ટાર્ટ કરી દીધો વ્લોગ. 6:45 થઈ ગયા, બધા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. બોલો. આ બાજુ થેપલા બનાવી રાખ્યા. પપ્પા નાવા જ્યાં. હમણાં 2 દિવસથી તો ઠંડી ઓછી થઈ જઈએ ને, આમ એટલી ઠંડી નહીં લાગતી, આમ કડકડતી બહારે ના જવાય એવી. પેલા 2 દિવસ તો જે ઠંડી પડી ને અત્યારે હાલ નહીં લાગતી. પછી આમ થોડું ટાઈમ થાય ને 9-10 વાગે એટલે પવન ચાલુ થાય ઠંડી લાગે, એટલે ઠંડી લાગે. હા તો ચલો મળીએ આગળ. સ્કૂલથી આવી તો આજ તો 1:30 વાગી ગયો ખાવામાં. હું જો તો બેંકમાં એન્ટ્રી પડાવવા તો 2 ચોપડીઓ ભરીને આવ્યો. કેટલા ટાઈમથી એન્ટ્રી જ નહીં પડાય આપણે. હજી 1-2 ચોપડી ભરા છે એવું લાગે. ચમકે હાલો ઓનલાઈન કરી એટલે ઓનલાઈનના બધા નાનો મોટો બધો ટ્રાન્ઝેક્શન એન્ટ્રીમાં આવે. પણ તમારે ઓનલાઈનની PDF આવે ખબર, પાસબુકની મેલ આવી જાય. માર તો આવે મેલ દર મહિને આવી જાય. પણ આપણે અમુક ઓનલાઈન કરીને અમુક સીધા ટ્રાન્ઝેક્શન એ બધું અંદર આવી જાય. આખી આપણી જે પાસબુકની એન્ટ્રીમાં જે હોય ને, જે તારીખે જે કર્યું હોય ટ્રાન્ઝેક્શન બધું આવી જાય. પાસબુક પ્રિન્ટ કાઢવી જરૂરી છે. ચમક્યો ચમ PDF આપણો મોબાઈલમાં તો આપતા મમ્મીથી એવું બધું થાય તે થાય તો પછી ઘણી વખત ડેટા જતો રહે. આપણે તો માર પેલામાંથી નાખ્યો. પણ મેલ થોડી જતા રહે, મેલ તો રહે જ. પણ બધા ટ્રાન્ઝેક્શન ખાલી જે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો ને એની જ આવે. બરાબર. હવે આપણે પાસબુકમાં તમે ચો ગાડી ગૂગલ પે ની વાત નહીં કરતી. તો બેંકમાંથી મેલ આવે પાસબુકનો. ગૂગલ પે ની એન્ટ્રીની વાત નહીં કરતી હું. પાસબુકની આપણે ટ્રાન્ઝેક્શન મેલ આવે, કન્ફર્મેશન મેલ કે તમે ટ્રાન્ઝેક્શન કર્યું કન્ફર્મ. બતાવું હું તમને હમણાં. કહો ધન્યવાદ. તો આજ તો બનાવ્યું વાલોળ. એટલું મસ્ત શાક બને ખરેખર. હવે ટમેટા તો અમે કે નતા ટમેટું નાખીને બનાવો ને વાલોનું શાક પાપડીનું મજા આવી જાય. શું કહેવું? ખો તાળ. હું તો ગાજરનું શાક ખાઈ. અને છાશ જેવી છે આપણી. આવી નવી છે ચાખી દે. ઘરની હે પેલી સેલીની હે. તો ચલો જમી લઈએ. તો 5 વાગી ગયા. આ બાજુ મમ્મી ગેમ રમવાનું કપડાં લઈને બેઠી અને શિયાળો આવે, પાનખર ઋતુ આવી એટલે આ ટગરના બધા પત્તા ગરી ગયા. અમુક અમુક જ રહ્યા. આ બાજુ પોપટ આવ્યા. આજ તો ઘણા દિવસે પોપટ દેખાણા. પોણા 7 થયા. આ બાજુ મમ્મી તુવેરો ફોલે અને હું બનાવું સબ્જી. તો આ બાજુ બધી તૈયારી કરી દીધી. ડુંગળી કાપી દીધી, લસણે કાપી દીધું, કોથમીર, મરચાં, આ બાજુમાં ગરમ મસાલા, લસણ મરચાંની પેસ્ટ, કોથમીર પલાળીને રાખીએ ધોવા માટે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું. આ તો લસણના ફેદાનું શાક અમે જે રીતે બનાવી એ રીતે. તો તેલ મૂકી દીધું. હવે એમાં નાખી દઈશું ડુંગળી. તેલ થઈ ગયું. ડુંગળી નાખી થોડું ચડવા દઈશું. પછી નાખીશું આદુ લસણની પેસ્ટ. ડુંગળીને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું.
હવે એમાં નાખી દઈશું મસાલા, એટલે તેલમાં તળાઈ જાય. હું પહેલાં નાખવાનું ભૂલી જઈ ઉતાવળમાં. તો આને હવે થોડી વાર થવા દઈશું. પછી નાખીશું લસણ મરચાંની પેસ્ટ. ડુંગળી થોડી ચડી ગઈ, હવે એમાં નાખી દઈશું લીલું લસણ, એટલે એ હંગાત ચડી જાય. ક્યાં પકાતે હો? લસણના ફેદાનું શાક. લસણના ફેદાનું શાક. આ બાજુ પપ્પાએ આવી ગયા ઓફિસ. આપણે આવી ગયા છીએ અને ટ્રાયપોડ લાયા હતા, ઓપનિંગ કર્યું આજે ટ્રાયપોડનું. બનાવતા હેરો જોઈએ છે એવું બને લસણના ફેદા. વાહ ભાઈ વાહ, લાયા ભાઈ, હો લાયા. પછી લીલી હળદર ચાલુ કરો. હળદર બનાવીશું થોડી. આ હવે હાલ ઠંડી છો. ઠંડી થાય એટલે લસણની સાથે સાથે પેસ્ટ, લસણ મરચાં આદુની એ નાખી દઈશું, એટલે એ હંગાત થઈ જાય. તો ડુંગળી હવે ચડી ગઈ, તો હવે આપણે નાખી દઈશું અંદર ટામેટાની પેસ્ટ. ટામેટાની પેસ્ટ નાખીને હવે બરાબર ચડવા દઈશું. પછી કરીશું અંદર મસાલા. જ્યાં સુધી બધું પાણી બળી ના જાય ત્યાં સુધી ચડાવવાનું, એટલે અંદર કચાશવાળો ટેસ્ટ ના આવે. તો હવે કરી દઈશું ફરીથી બંધ અને ચડવા. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ, બધું ચડી ગયું, ટામેટા ડુંગળી ને બધું, અને તેલ ઉપર આવી ગયું. હવે કરી દઈશું એમાં મસાલા. ધાણા જીરું નાખી દઈશું, મરચું નાખીશું, આટલું જ નાખું ને. હળદર નાખું, મરચું તો મસાલા કરી દીધા. મીઠું નાખી દઈશું, પછી મસાલાને થોડું તેલ આવે ત્યાં સુધી થવા દઈશું. મીઠું જેટલું નાખવું. પાણી નાખી દઈશું એટલે મસાલા બળે. લાવજે થોડું પાણી. તો થઈ ગયું સારું. તો હવે મસાલાને ચડવા દઈશું. તો મસાલા નાખ્યા પછી તેલ આવી ગયું, તો હવે આમાં નાખી દઈશું લસણના ફેદા સાફ કરી મૂક્યા, અને પાણી નાખીને ચડવા દેવાનું. એને લાવો હેડો. તો આ લસણના ફેદાનો સાફ કરીને અંદર નાખી દેવાના.
ઉપર કોટ કરી દેવાનું મસાલામાં. અને 10-15 મિનિટ જેવું ચડવા દેવાનું એટલે અંદરથી મસ્ત ચડી જાય લસણ. આ બાજુ સબ્જી થાય, લસણ ચડવા માટે મૂક્યું અને આ બાજુ મમ્મી રોટલી કરે. રોટલી થઈ જાય એટલે 10 મિનિટ લસણના રાખીશું અને પછી ખાવા બેસીશું. આ બાજુ પપ્પા બેઠા. એ જોવા પપ્પા. ચલો તાર મળીએ પછી લસણ નાખ્યા જાવ. પેદાવો. ચલો. તો આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે લસણના ફેદાની. હવે એના ઉપર કોથમીર નાખી દઈશું. અંદર તો નાખી, ઉપરથી ગાર્નિશ માટે નાખીશું અને 2 મિનિટ થવા દઈશું અને પછી જમી લઈશું. તો ચલો મળીએ જમતી વખતે. તો 7:45 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. શિયાળો સ્પેશિયલ લસણના ફેદાનું શાક. પપ્પાએ થોડું ટેસ્ટ કર્યું. આપણે ખાલી પહેલા ટેસ્ટ રિવ્યુ માટે ટેસ્ટ કર્યો તો. હવે લઈશું શાક આપણે જોવાઈને. મમ્મીને તો ઉપવાસ આજે. લસણની કઢી હતી આપણે 2 કઢી લીધી. અંદરથી જો આ ફોતરું રહી ગયું, આમ કઢી ચૂસી એટલે મસ્ત નીકળી ગઈ અને એકદમ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ છે. તમને બધાને એમ લાગતું હશે કે આખા લસણનું શાક પણ જે ચડી ગયા પછી એનો ટેસ્ટ નહીં આવતો લસણ જેવો, નહીં મમ્મી? ફોતરામાંથી અંદરથી જેનો લસણ છે ને એ ચડી જાય, હા, ચૂસી જવાનું અને સાથે મસાલેદાર ગ્રેવી હોય એટલે ફ્લેવર એકદમ મસ્ત આવે, માપનો ફ્લેવર આવે અને એકદમ ટોપ લાગે. અને આ ઉર્જા ભર્યું છે કે શિયાળામાં શું છે કે લસણ છે આમ તો સારું છે, લોહીનું શુદ્ધિકરણ આથી, પણ એનાથી એક શરીરમાં ઉર્જા પણ આવે છે. જેમ બાજરાનો રોટલો અને લસણના ઘી સવારે વહેલા ખાય છે અને એમાં જે આખો દિવસ ઉર્જા રહે છે એવી જ ઉર્જા આમાંથી મળે છે. તમે પણ તમારી રીતે ટેસ્ટ કરજો. અમે અમારી રીતે કર્યો છે, અમારી રીતે બનાવવાની કોશિશ કરીને કર્યો છે. તો કોઈ રેસીપી નહીં જોઈ, અમારી રીતે જ બનાવી. ફેદાનું શાકની મોટી મોટી રેસીપી આવે ને બધા, હવે તો લોકો સ્પેશિયલ ખાવા પણ જાય શિયાળા. જેમ તુવેર ટોઠા ને બધું હોય ને એ જગ્યાએ મળતું હોય. બનાવવાનું, કારણ કે શિયાળો છે, ખાધેલું હોય કશું નળ નહીં શિયાળામાં. બરાબર. તો રોટલી ને છાશ. રોટલી અને છાશ તો જમી લઈએ. 8:30 થઈ ગયા, જમી લીધું. મમ્મી દૂધ ગરમ કરો અને વાસણી ઘસવાના. તો પપ્પાને પૂછ્યું કેવું લાગ્યું શાક? મજા આવી ગઈ. મજા આવી. છૂટી ગયો. તીખું બની તો મસ્ત. એક જ ફેદો ખાધો આપણે, 10-12 કઢીનો હતો મોટો જબર ફેદો. મજા આવી ગઈ ખાવાની, બહુ ટેસ્ટી બન્યું હતું. અમે થોડું તીખું વધારે ખાઈએ પણ તમારા ટેસ્ટનું ખાવાનું મજા આવશે, કારણ કે અમારે થોડુંક વધારે તીખું ખાવા જોઈએ. પણ એમ કે ટેસ્ટી હતો, એમ કે તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો, રોટલી સાથે પણ ખાઈ શકો, તો મજા આવે. મજા આવે. હા, ઉર્જા ભર્યું છે તો જોઈ લીધું. પરસેવો છૂટ્યો હતો, તીખું થોડું હતું પણ ગરમી લાગી જાય. પણ લાગી ગઈ. તો ચલો હવે મળીએ આગળ. તમને કેવું લાગ્યું? મસ્ત મજા આવી જાય. મજા આવી ગઈ ને? તો બનાવી એટલે બધો મજા જ આવે. નાખો. મમ્મી સવારે કહેશે, મમ્મી સવારે ખાશે. ઉપવાસ હતો એટલે એને ખાધું નહીં. મમ્મીનો રિવ્યુ સવારે લઈશું કાલે. બપોરે ખાશે, હાચવીને મૂકશે. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમની સબસ્ક્રાઈબ કરો. અને તમને આ લસણના ફાયદાનું શાકની રેસીપી પણ ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો. તો ચલો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ, એક નવા દિવસ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.